અરે શું? હા, ડિનરમાં શું બનાવે છે? વેજ મસાલા પુલાવ. પુલાવ બનાવવા માટે બાસમતી ચોખાને મેં અડધો કલાક પાણીમાં બોળી રાખ્યા હતા. ત્યારબાદ એક મોટી કઢાઈમાં પાણી લઈશું, 3 થી 4 ગ્લાસ. તેમાં આપણે ખડા મસાલા ઉમેરીશું, 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલા ફુદીનાના પાનને કટ કરીને લઈ લઈશું. પાણી ઉકળે એટલે આપણે જે ચોખા પલાળી રાખ્યા હતા તેને ઉમેરીશું અને એને થોડીવાર થવા દઈશું. 85% જેટલા બફાય ત્યાં સુધી જેને બાફવાના છે. છેલ્લે થોડુંક આપણે 2 ચમચી જેટલું લીંબુ ઉમેરીશું અને થવા દઈશું. હવે આપણા ભાત થાય ત્યાં સુધી એક પેનમાં તેલ લઈશું, તેમાં ડુંગળી અને બટાકાને વારાફરતી તળી લઈશું. એ તળાઈ ગયા છે અને હવે આપણા રાઈસ પણ રેડી છે. હવે એને પાણીમાંથી બહાર કાઢી નાખવાના છે અને એની ઉપર 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. હવે એક પેનમાં વઘાર કરવા માટે 2 થી 3 ચમચી તેલ લઈશું, તેની અંદર જીરું નાખીશું, લીલો મસાલો ઉમેરીશું, ત્યારબાદ જે આપણે કેપ્સિકમ ઉમેરીશું અને ત્યારબાદ જે આપણે બટાકા અને ડુંગળીને તળી લીધા હતા તે ઉમેરીશું. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરીશું અને ત્યારબાદ મસાલો કરીશું. મીઠું, મરચું, હળદર, પુલાવનો મસાલો નાખીશું 1 ચમચી જેટલો. ત્યારબાદ છેલ્લે મોળું દહીં લઈશું, જે 3 થી 4 ચમચી જેટલું લઈશું અને મિક્સ કરીશું. હવે આપણા જે બાફેલા રાઈસ હતા તેને ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ 5 થી 10 મિનિટ માટે એને ઓસાવા મૂકીશું એકદમ ધીમા ગેસ પર. રોહન, આપણો વેજ પુલાવ રેડી છે.